હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું મોહેનજોદડો. મોહેનજોદડો છે સિંધ પ્રદેશમાં અને પાકિસ્તાન દેશમાં મોહેનજોદડો આવેલો છે. જો એની આપણે નદીની વાત કરીએ તો નદી આવશે સિંધુ નદી. મોહેનજોદડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો અથવા મૃતકોનો ટેકરો થાય છે. અને આને 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા આનું સંશોધન કામ કરવામાં આવ્યું હતું. અને 1990માં આને યુનેસ્કોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો આની વિશેષતા વાત કરીએ તો આના નગરો સુવ્યવસ્થિત હતા અને જાહેર સ્નાનાગર પણ જોવા મળ્યા છે. અને આ જાહેર સ્નાનાગરની બાજુમાં આપણને પુરોહિત અથવા તો પાદરીની પણ મૂર્તિ મળી આવેલી છે. અને પશુપતિનાથ ની મુદ્રા પણ મળી આવેલી છે, જે 3 શિંગડા ધારણ કરનાર મુગટવાળા પશુપતિનાથ અથવા તો શિવજીની પણ મુદ્રા મળી આવેલી છે. અને એને જો મુદ્રાની વાત કરીએ તો આજુબાજુ ગેંડો, હાથી, વાઘ વગેરે જેવા પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા હતા. અને જો આપણે વાત કરીએ તો આમાં કાસ્યની નર્તકી પણ મળી આવેલી છે, જે નર્તકી એટલે કે